માર્ગના મરમ્મતની કામગીરી શરૂ હોય, જેને લઈ વૈકલ્પિક માર્ગો તરીકે વાહન ચાલકો અંકલેશ્વર વાલિયા ચોકડી તરફ વળી રહ્યા છે અને વાલિયા ચોકડી પર લક્ઝરી બસો ઊભી રહેતી હોય અને અત્યંત વ્યસ્ત માર્ગ હોવાથી સામાન્ય બ્લોક પણ વિશાળ ટ્રાફિક જામમાં તબદીલ થવામાં ગણતરીના મિનિટો જ લાગે છે। દબાણના પરિબળો પણ એટલા જ મહત્વની ભૂમિકા ભજવે છે, જેને લઈ છેલ્લા ઘણા દિવસોથી અંકલેશ્વર શહેરના બી ડિવિઝન પોલીસ વિસ્તારમાં આવતા મહાવીર ટર્નિંગથી લઈ વાલિયા ચોકડી સુધી એક પિકઅપ અવર્સ દરમિયાન ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળે છે, જેને લઈ પિકઅપ અવર્સ દરમિયાન ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા સાહેબ, નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર કુશાલ ઓઝાઓએ અંકલેશ્વર બી ડિવિઝનમાં પીઆઈ તેમજ જિલ્લા ટ્રાફિક પીઆઈનાઓને સાથે રાખી વાલિયા ચોકડી ખાતે વિઝિટ કરી હતી। તે દરમિયાન ટ્રાફિક પીઆઈ તેમજ બી ડિવિઝન પીઆઈને જરૂરી માર્ગદર્શન પૂરું પાડી વિવિધ સૂચનાઓ કરવામાં આવી હતી। આ વિઝિટ દરમિયાન એઆઈએ પ્રમુખ જશુભાઈ ચૌધરીનાઓને પણ સાથે રાખી જીઆઈડીસી વિસ્તારમાંથી આવતા ટ્રાફિકને કયા વિસ્તારમાં બેરિકેડ મૂકી ડાયવર્ટ કરવો તે અંગેના સૂચનો કરવામાં આવ્યા હતા। તો બીજી તરફ નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર કુશાલ ઓઝા દ્વારા મીડિયાના માધ્યમથી દબાણ ધારકોને દબાણ દૂર કરી દેવા તથા વાહન ચાલકોને પણ ટ્રાફિકના નિયમોનું પાલન કરી પોલીસની કામગીરીમાં સહકાર આપવાની અપીલ કરી હતી। એનએન ન્યૂઝ રાજપીપળા। દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે એનએન ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે। આજરોજ માનનીય પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબ તથા બી ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર ભૂતિયા તથા જિલ્લા ટ્રાફિક પીઆઈ સાથે વાલિયા ચોકડીની વિઝિટ કરવામાં આવી। અત્રે જે થોડી ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે, ખાસ કરીને પીક અવર્સમાં, તેના માટે માનનીય એસપી સાહેબ દ્વારા અમને માર્ગદર્શન આપવામાં આવ્યું છે અને તેના માટે કેટલાક ડાયવર્ઝન, કેટલાક જગ્યાએ બેરિકેડ્સ મૂકીને તથા કેટલાક જગ્યાએ રસ્તાઓ પહોળા કરી તથા દબાણ દૂર કરી અને આગળ આ જે પ્રકારની જે ટ્રાફિક જામ થવાની સમસ્યા થાય છે તેને દૂર કરવા માટે સાહેબ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું છે, સૂચના કરવામાં આવી છે। એ મુજબ અમે જીઆઈડીસી સાથે તથા જિલ્લા ટ્રાફિક અને કન્સર્ન પોલીસ સ્ટેશન સાથે મળી આ એક પ્રકારની ટ્રાફિકની ડ્રાઈવ તથા એક પ્રોએક્ટિવ ઇનિશિયેટિવ લીધું છે, જેનાથી આવનારા સમયમાં વાલિયા ચોકડી ખાતે જે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે, ખાસ કરીને પીક અવરમાં, તે દૂર થશે તેવી આશા રાખું છું। નાગરિકોને તથા અંકલેશ્વર સિટી તથા ત્યાંથી પસાર થતા તમામ લોકોને અપીલ કરું છું કે ટ્રાફિકોના નિયમનું પાલન કરીએ તથા જે રોડ ઉપર દબાણ થાય છે તે દૂર કરીએ, આપણે સૌમ્ય દૂર કરીએ તથા પોલીસને સહકાર આપીને દૂર કરીએ, જેથી આપણે વધુ સારું વાહન વ્યવહાર તથા કોમ્યુનિકેશન થઈ શકે। થેન્ક યુ।